હેલો મિત્રો, શેર બજારની વાતોમાં કાલે મિત્રો 0.5% ઘટાડો બજારમાં હતો અને મોટાભાગની કંપનીઓ ઘટી હતી. સેન્સેક્સમાં 670 પોઈન્ટ ઘટી 80,737, 0.78% ઘટાડો. નિફ્ટીમાં 174 પોઈન્ટ ઘટી 24,542, 0.70નો ઘટાડો. મિત્રો, આ સેશન એટલે કે સોમવારથી બજાર ચાલુ થયું એવું લાગતું હતું કે બજાર 25,000 ઉપર નીકળી જશે, અથવા તો જો બજાર ઘટશે તો 24,500 નીચે પણ આવી શકે છે. પરંતુ 24,500નો સપોર્ટ લેવલ ઉપર આવીને બજાર ઊભું છે. બેંક નિફ્ટીમાં કાલે ઓલ ટાઈમ હાઈ બનાવી અને પછી થોડો ઘટાડો થયો અને 55,599 ઉપર બંધ રહ્યો. 0.5%નો ઘટાડો હતો. મિડ કેપમાં અને સ્મોલ કેપમાં પણ 0.5%નો ઘટાડો હતો. મિડ કેપ ઇન્ડેક્સ 57,517, 258 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો. હવે આપણે કંપનીની વાત કરવી છે અને કંપનીમાં 60% હોલ્ડિંગ વિદેશી રોકાણકારોનું એના વિશે થોડીક માહિતી આપી છે. પણ થોડીક બજારની પહેલી વાત લઈએ કે એફઆઈ અને ડીઆઈએ 3 જૂનના ઓકળા આજે માર્કેટમાં જે આપણે જોવા મળે એમાં માર્કેટ બુરી તરફથી ફસાણો હોય એવું લાગતું હતું. આ ઘટાડામાં એફઆઈ તરફથી નેટ 2,853 કરોડની વેચવાલી કરી. નેટ વેચવાલી એટલે કે ટોટલ ખરીદી અને ટોટલ વેચવાલીને બાદ કરી અને જે રકમ નીકળાય. જો ખરીદી વધારે હોય અને વેચાણ ઓછું હોય તો એ ખરીદીનો આંકડો નીકળે, પણ ખરીદી કરતાં વેચાણ વધારે હોય તો એ આંકડો વેચાણ એને નેટ વેચાણ કહેવાય. સામે આપણા ઘરેલું ફંડે આ ગિરાવટનો ફાયદો ઉઠાવી અને જંગી ખરીદારી કરી અને માર્કેટમાંથી 5,907 કરોડની નેટ ખરીદારી કરી કેશમાં. માર્કેટ માટે સારી ખબર માનવામાં આવે. જો આપણા ડીઆઈવાળા જો આટલી ખરીદી કરતા હોય તો હજી અમને આશા છે કે માર્કેટમાં કોઈ મોટો ઘટાડો દેખાતો નથી અને 24,500નો સપોર્ટ માર્કેટ બનાવવાની કોશિશ કરે છે. હવે જરૂરી એ નથી કે તમે હર ફિલ્ડમાં અચ્છે હો. તમે બધી જગ્યાએ તે સારું કામ કરી શકવાના નથી, પરંતુ એવું કોઈ ફિલ્ડ હોય એમાં તમે સરસમાં સરસ પ્રદર્શન કરી શકો તો પણ તમારી પ્રગતિ થઈ શકે. તમારો કોઈ રસનો વિષય હોય એમાં તમે કાઠું કાઢી શકો છો. એ રમતગમતનો વિષય હોય, ખેતીનો વિષય હોય, બિઝનેસનો વિષય હોય, માર્કેટનો વિષય હોય. યુવાન મિત્રો, તમને જે રસનો વિષય હોય એ પકડો અને એમાં એક્સપોર્ટ થવાની કોશિશ કરો. હવે જે આપણે શેરની વાત કરવી છે, કેમ્સ CAMS અત્યારે 4,139 ઉપર ટ્રેડ થઈ ગયો. એનો IPO લાગ્યો હતો અને મને 12 શેર મળ્યા હતા. મિત્રો, 4,139 ઉપર ટ્રેડ થઈ ગયો છે. કાલે એમાં 5% વધારો હતો અને 3,031 એને લો બનાવ્યો છે અને 5,367નો હાઈ બનાવેલો છે. માર્કેટ કેપ 20,737 કરોડ છે અને કંપની ફાઇનાન્સ અને ઇન્વેસ્ટનું કામ કરે છે. EPS 89 છે, એટલે 189 કમાણી છે. બહુ સરસ કહેવાય. PE 48 છે, સેક્ટરનો PE 32 છે. ડિવિડન્ડ 1.73 આપે છે. ડિવિડન્ડ પર સરસ આપે છે, 0.2%. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. બુક વેલ્યુ 200 છે અને PB 20 છે. હવે 5 વર્ષના વેચાણ અને નફાના આંકડા જોઈએ કંપનીના તો એમાં સતત ગ્રોથ કંપનીએ દેખાડ્યો છે મિત્રો. અને હવે આપણે હોલ્ડિંગની વાત કરા, આ કંપનીમાં પ્રમોટર નથી. ખામી જો કોઈ હોય તો કંપનીમાં પ્રમોટર નથી. એફઆઈવીનું હોલ્ડિંગ 56% છે. ઘરેલું ફંડો એટલે કે ડીઆઈએનું હોલ્ડિંગ 16.71% છે. પબ્લિકનું હોલ્ડિંગ 21.21% છે અને અધર હોલ્ડિંગ 7% છે.
આ રીતની કંપની છે. આ કંપની સરસ કામ કરી રહી છે અને નફો પણ સરસ કરી રહી છે. હવે મિત્રો, શેર બજારમાં બજાર કોઈ મોટો ઘટાડો બજારમાં દેખાતો નથી. કાલના ગ્લોબલ સંકેતો જોઈએ તો ઓલ ઓવર બજારો વધતા હતા, પરંતુ આપણા બજારમાં ઘટાડો હતો. આ વધઘટ તો બજારમાં રહેવાનું. બજાર 4 દિવસ વધશે અને 2 દિવસ કે 3 દિવસ ઘટશે, આ બધા બજારમાં ચાલવાનું. પરંતુ ખાસ એ વાત છે કે 24,500 અને 25,000 આ રેન્જમાં બજાર છેલ્લા 15-20 દિવસથી અથડાય. મિત્રો, એટલે બજારમાં કોઈ ગભરાવટ નથી, પરંતુ એક નાના સારા સમાચાર બજારને તેજી તરફી ગતિ કરાવી શકે છે, અથવા તો કોઈ એવા ખરાબ સમાચાર બજાર માટે આવ્યા તો 24,500નો સપોર્ટ તોડીને બજાર નીચે પણ જઈ શકે છે. આ બજાર છે. પણ સારી કંપની જો તમારા પોર્ટફોલિયોમાં પડી હોય તો મોજ કરો, હોલ્ડ કરીને બેસી જાઓ. ધીમે ધીમે 1-2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ કંપની ગ્રોથ દેખાડશે. ખાસ પ્રયત્ન એ છે મિત્રો, તમે કોઈ વૃક્ષ હોય તમે જોઈજો કે એને ચોમાસામાં કટિંગ કરો, હા કરો, ના કરો. પોન ખરીદતો આવે તો પોન પડી જાય. ચોમાસાનું સારું વાતાવરણ, અનુકૂળ વાતાવરણ મળે, વરસાદ મળે તો વળી પાછું એ ખીલી ઉઠે. આ બધું થતાં 5-10 વર્ષે એ બજાર ઘટાદાર વૃક્ષ બને છે. પરંતુ એને પૂરતું વાતાવરણ મળે તો, પરંતુ વરસાદની કોઈ ખામી હોય, વરસાદ ઓછો થાય, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તો એનો વિકાસ રૂંધાઈ જાય. આવી રીતે શેર બજારમાં થતું હોય. બજારનો સપોર્ટ, બજારનું વાતાવરણ, દેશનો GDPનો વિકાસ, કંપનીઓનો વિકાસ, તમે જે રોકાણ કર્યું છે એ કંપનીના ઓકળા, આ બધું જોતાં જે કંપની તમે પકડી રાખી હોય અને કંપનીના ઓકળા સતત સારા આવતા હોય અને વાતાવરણ સરસ હોય દેશમાં કોઈ ટેન્શન જેવું ના હોય તો એ તમારું રોકાણ એ વટવૃક્ષ બની શકે છે સમય આવતા. પણ તમે એમ કહો કે ભાઈ આ નાનો ડોકો હોય અને એના ઉપરથી આપણે બધે ફળ લઈ લેવો છે, નફો લઈ લેવો છે, તો એમાં તમને એટલો બધો મળે નહીં. આ બધું સમજવું પડે બજારમાં. અને બજાર વધે ઘટે, બજારમાં તેજી થવાની છે. હવે એક બીજી કંપનીની વાત કરવી છે, પણ વિડીયો થોડોક લોબો થાય એમ છે, એટલે આવતા વિડીયોમાં એક કંપનીની વાત કરીશું.